ધ્યાનનો શ્લોક લઈ લેશું પહેલા. જય હાટકેશ સૌને, જય માતાજી. અતિ મધુર ચાપહસ્તામ અપરિમિતામ મોદબાણ સૌભાગ્યામ અરુણામ અતિશ કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે કેમ ગુરુનું નામ પહેલા લેવામાં આવ્યું? કારણ કે આજે અમારા માઈ કલાપી ગુરુ સદગુરુદેવનો આજે જન્મદિવસ છે, કલાપી ત્રીજ. એટલે એમને યાદ કરીને આજની જે કંઈ આપણે માની ભક્તિ કરશું એમને સમર્પિત કરીને આગળ વધશું. આપણે હવે આજે શ્લોક નંબર 9 આવશે. એક વીરાદિ સંસેવ્યા ચૈક પ્રાભવશાલિની ઈકાર રૂપા ચેષિત્રી ચેપ્સિતાર્થ પ્રદાયિની. અનુષ્ટુપ છંદ છે એટલે ગાવામાં કોઈ તકલીફ નહીં પડે. એક વીરાદિ સંસેવ્યા, તો આખો એક નામ છે, માનું એક મંત્ર છે. ચ એક પ્રાભવ અથવા તો પ્રભાવ, બે રીતે આવે છે. પ્રાભવ કોક જગ્યાએ છે, કોક જગ્યાએ છે પ્રભાવશાલિની. તો ઈકાર રૂપા ચ ઈશિત્રી દીર્ઘ ઈ ચ ઈપ્સિતાર્થ પ્રદાયિની, આટલા નામ 9મા શ્લોકમાં છે. તો એક વીરા એ વીરારાધ્યા એમ લલિતા સહસ્ત્રનામની યાદ અપાવે છે. એક વીરાદિ સંસેવ્યા, તો એવા જે વીર લોકો છે, એક વીર આવા અદ્વિતીય, એક એટલા માટે અદ્વિતીય એવા, એની સાથે એની બરોબરી કોઈ ન કરી શકે એવા જે વીર લોકો છે, એવા વીર યોદ્ધાઓ, એટલે અહીંયા એવા યોગીઓ, એવા ભક્તો, એવા સાધકો, એના દ્વારા સંસેવ્યા, એના દ્વારા માં સેવિત છે, એટલે માની પૂજા કરાય છે, માની સેવા કરાય છે, એવા દ્વારા આને સેવવામાં આવે છે. તો આનો અર્થ શું થાય કે જેમને એવા માના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, એટલે એવા જે વીર છે, વીર કે કઈ રીતે, તો કોને વીર કહેશું? કે જેણે પોતાના વિકારોને જીતી લીધા છે. આપણે જો વિકારોની સામે હારી જતા હોય તો આપણે વીર નથી. વીર કોને કહેવાય? કે જે નિડર હોય, જેનામાં હિંમત ન હારે, જેનામાં અડગ શ્રદ્ધા હોય, જેનામાં સાહસ હોય, તો એને વીર કહેવાય છે. તો એવા જે સાધક છે કે જે મામાં અડગ શ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા રાખીને જે પોતાના વિકારોને માત કરે છે, પોતાની ઇન્દ્રિયોનો સંયમ કરે છે, પોતાને માની સેવામાં દિવસ રાત અહર્નિશ મા સાથે યુક્ત રહે છે, એવા વીર કહેવાય. જે માયા કે મોહ કે એના પ્રભાવમાં આવી જતા નથી, એનામાં સપડાઈ જતા નથી, એના મોહમાં લપેટાઈ જતા નથી, માયાળમાં ફસાઈ જતા નથી. એવા જે છે, એવા વીર દ્વારા, એવા સાધકો દ્વારા, એવા યોગીઓ દ્વારા, એવા સિદ્ધો દ્વારા આ સંસેવ્યા, એટલે કે માની ભક્તિ કરવી હોય તો વીર બનવું પડે. મને આજે ટાઈમ નથી, આજે મને બરાબર નથી, આજે આમ છે, આજે તેમ છે, એમ કરીને જો આપણે પલાયનવાદ કરીએ તો આપણે વીર ન કહેવાઈએ. વીર બનવું હોય તો સાહસ રાખવું છે. આજે મારી પરિસ્થિતિ ઘરની બરાબર નથી, આજે આમ નથી, જો આજે મારું નેટ નથી, તો મારે સામેના ઘરમાં જઈને આજે ક્લાસ લેવા પડ્યા. તો એમ નાની કોઈ પણ ડિફિકલ્ટી આવે તો એમાં આમ જે હારી ન જાય હિંમત, જે ભાગી ન છૂટે, પાછી પાની ન કરે, અને હિંમત ન ગુમાવે, શ્રદ્ધા ન ગુમાવે, અને જેણે પોતાના સ્વયંને જાણી લીધો છે એટલે એ પછી નિર્ભય છે. અને કાં તો એ શરણાગત છે, કાં તો એ જ્ઞાની છે એટલે નિર્ભય છે, કાં તો એ ઈશ્વરનો શરણાગત છે, માનો શરણાગત શિશુ બની ગયો છે. તો બાળકને જેમ માના ખોળામાં પછી કોઈ ભય રહેતો નથી. એવું નથી કે એની માં જગતની માતા સર્વસમર્થ હોય, છતાં પણ બાળક કઈ ભયનો આશંકા થતા આવીને માની ગોદમાં લપાઈ જાય છે, છુપાઈ જાય છે, તો નિર્ભય થઈ જાય છે. એવી જ રીતે જે લોકો શરણાગતિ લઈને માની ગોદમાં બેસી ગયા છે એવા,
તો એને એ લોકો નિર્ભય થઈ જાય છે અને એવા યોદ્ધા દ્વારા પૂજિત, જેઓ મૃત્યુના ભયથી પણ ડરતા નથી, એનાથી પણ એ મુક્ત થઈ ગયા છે. તો એક વીરાદી સંસેવ્યા, આ દરેક નામ આપણને સાધનાનો એક પથ બતાડે છે કે આપણે વીર બનવું જોઈએ, આપણે શ્રદ્ધા રાખવી જોઈએ, આપણે હિંમત રાખવી જોઈએ. ચ એક પ્રાભવશાલિની, તો પ્રાભવશાલિની, પ્રભાવ ને માટે પ્રાભવ શબ્દ પણ વપરાય છે. તો પ્રભાવ કોઈ વાર પાઠભેદમાં ક્યાંક પ્રાભવ છે, ક્યાંક પ્રભાવ છે. તો શાલિની એટલે જે પ્રચુર માત્રામાં જેનો પ્રભાવ છે. એટલે ગીતાના શ્લોક 10મા અધ્યાયનો 42મો છેલ્લો જે શ્લોક છે યાદ આવે છે, જ્યારે અર્જુન બધી વિભૂતિઓ વિશે જાણવા માંગે છે તો ભગવાન જુદી જુદી વિભૂતિઓનું વર્ણન કરે છે. પછી છેલ્લે શું કહે છે કે અર્જુન, તારે વધુ જાણીને શું કરવું છે? સાર રૂપે તું એટલું સમજી લે કે હું આખા આ વિશ્વમાં, આખા બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને હું સ્થિત છું. વિષ્ટભ્ય અહમિદમ કૃત્સ્નમ એકાંશેન સ્થિતો જગત, હું મારા આખી બધી શક્તિ પણ મેં યુઝ નથી કરી, એના એક અંશ માત્રથી જ આ જગતને મેં ધારણ કર્યું છે. તો એ શક્તિ કઈ છે? શક્તિ છે યોગ માયાની. યોગ માયા આદ્ય શક્તિનો, જેનો પ્રભાવ આટલો મહત્તમ છે કે જેના એક અંશ માત્રથી પણ જગત આખું ધાર્ય તે જગત, તો જગતને ધારણ કરી શકાય છે. અહીં એથી શરૂ થતા 20 નામો પૂરા થાય છે. હવે દીર્ઘ ઈ, ત્રીજો જે પંચદશીનો બીજાક્ષર છે ત્યાં એના શરૂ થાય છે નામ. એ અને ઈ આ બંને બીજ મંત્રો છે, એ પંચદશીમાં ફક્ત એક વખત જ આવે છે, પુનરાવર્તન નથી થતા. એટલે એ ઉપરના પણ 20 જ નામો છે અને હવે જે ઈ શરૂ થશે એ ઈ પરના પણ 20 જ નામો છે. તો ઈકાર રૂપા પંચદશીના ઈ મંત્રથી મંત્ર રૂપ ધારિણી છે, કારણ કે ઈ પંચદશીના જેટલા અક્ષર છે 15 એ બધા માનું સ્વરૂપ બતાવે છે. આપણે પહેલા જોયું કે જે શરૂઆતના 5 છે એ માનું મુખ વદન બતાડે છે, વાગ્ભવકુટ. તો ઈકાર રૂપા, તો એની જેમ અહીંયા ઈ મન્મથને સંદર્ભિત કરે છે, એટલે કે પ્રેમના દેવતા, એટલે કે પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, એવું માનું સ્વરૂપ છે. અને કામકલા જે રૂપ છે, એટલે કે જે પેલું સ્થૂળ રૂપ, જે શરીર વિગ્રહ છે, મૂર્તિ છે કે ચિત્ર છે, એ સ્થૂળ રૂપ છે. અને એના પછી ઈકાર રૂપમાં એનો સૂક્ષ્મ રૂપનો સંદર્ભ અહીંયા આપે છે. તો ઈકાર રૂપા એ કામકલા રૂપ છે. આપણે સૌંદર્ય લહરીના પણ 19મા શ્લોકમાં આની મેં ડિટેલમાં વ્યાખ્યા આપી છે. તો કામકલા રૂપથી જ આખું સંપૂર્ણ અથવા તો સૃષ્ટિનું સર્જન થાય છે. જ્યારે શિવ અને શક્તિનું શ્રીયંત્રમાં જોયું આપણે 5 જે નીચેની તરફ પોઈન્ટ કરેલા શીર્ષવાળા જે 5 ત્રિકોણ છે અને ઉપર એ બધા શક્તિ છે, અને ઉપરની તરફ ઉર્ધ્વ તરફ શીર્ષ કરેલા 4 ત્રિકોણ એ શિવરૂપ છે. અને એ બંને ઇન્ટરસેક્ટ કરે છે, બંને એકબીજાની સાથે આંતરછેદ કરે છે. અને એ રીતે અહીંયા આખું શ્રીયંત્ર એ રીતે બને છે, એમાંથી 43 ત્રિકોણ બને છે અને આખી સૃષ્ટિનું સર્જન આ શ્રીયંત્ર દ્વારા, બ્રહ્માંડનું સર્જન દર્શાવવામાં આવે છે. તો એ આ જે સૃષ્ટિનું મુખ્ય સ્ત્રોત છે એ જે છે એ આ ઈકાર રૂપ છે. અને એ એવી આ માં છે કે એની જ ઈચ્છા શક્તિથી આ આખું સૃષ્ટિનું સર્જન થાય છે. શિવ જે છે એ નિર્ગુણ તત્વ છે, એ નિરાકાર તત્વ છે, એ આ બધામાં ભાગ લેતા નથી, પણ પોતાની બધી શક્તિ એમણે પોતાની એની જીવન સંગીની એટલે કે આદ્ય શક્તિને, માં લલિતા ત્રિપુર સુંદરીને એમણે અર્પી દીધી છે, સમર્પિત કરી દીધી છે. અને એના દ્વારા એ શિવાસ્વાધીન વલ્લભા બનીને પોતે સૃષ્ટિનું સર્જન કરે છે. તો બંને એકબીજાના પૂરક છે. તો અહીંયા ઈકાર રૂપા એ અહીંયા આપણે આગળ પણ જેમ જોયું એમ કે જેટલા બધા સ્વરો છે એ બધા શક્તિને દર્શાવે છે. તો આ નામ જે છે ઈકાર રૂપા માને દર્શાવે છે. ચ ઈશિત્રી, ઈશિત્રી એટલે શિવનું એક નામ છે ઈશિત. તો આમાં અહીંયા છે માનું, માં એની બને છે અર્ધાંગીની ઈશિત્રી. ઈશપણું એટલે શું? ઈશ્વરપણું અથવા તો ઈશપણું એટલે પ્રભુત્વ, સર્વોચ્ચપણું. તો અષ્ટમૂર્તિ શિવ જે છે એનું પણ એક નામ છે ઈશાન. તો ત્યાં એ
જે પંચ મહાભૂત જે છે એની સાથે સૂર્ય, ચંદ્ર અને યજમાન, તો આ અષ્ટમૂર્તિ શિવ કહેવાય છે. એ 8 રૂપે પણ શિવ બ્રહ્માંડનું નિર્માણ કરે છે. તો એમાં એમની પત્ની એ ઈશિત્રી, તો ઈશિત્રી એક નામ છે. ચ ઈપ્સિતાર્થ પ્રદાયિની, આ નામ બહુ મને અનોખું લાગ્યું. મેં એના પર જેટલું ચિંતન કર્યું તો મને થયું કે આ બહુ એક વિશિષ્ટ નામ છે. આમ આપણે સામાન્ય રીતે એનો અર્થ જોઈએ તો ઈપ્સિત એટલે આપણને ઈચ્છિત, વાંછિત, આપણને જે અપેક્ષિત, આપણને જે ગમતું હોય, જે આપણી કામના હોય, આપણી જે આકાંક્ષા હોય, એવા અર્થ એટલે ભૌતિક સંપદા, ઐશ્વર્યના અર્થમાં પણ લઈ શકાય, અથવા તો અલ્ટિમેટ ઐશ્વર્ય એટલે કૈવલ્યના અર્થમાં પણ લઈ શકાય. તો એવો અર્થ પ્રદાયિની, એવી એનું દાન કરનારી, એ આપનારી, એવી જે ધારે તે ભક્તોને પોતાની સ્વતંત્ર શક્તિથી ભક્તોને જે ઈચ્છિત હોય, એના મનમાં જે હોય મનોકામના, એ બધું ઈપ્સિતાર્થ આપનારી છે. હવે યોગ માયા રૂપે મનુષ્યને આવૃત કરનારી પણ ઈચ્છે મનને. જો આપણે ઘણીવાર ભોગોની વસ્તુઓ, ભૌતિક વસ્તુઓ માગ્યા કરીએ અને એ જેટલી આપણને પ્રાપ્ત થતી જાય, આપણે આપણા જીવનનો નાનપણથી વિચાર કરીએ. હું મારું કહું તો નાની હતી ત્યારે મારો સ્કૂલમાં ક્યારે પહેલો નંબર આવતો નહોતો, મારો હંમેશા ત્રીજો નંબર આવતો. તો મને હંમેશા એમ થતું કે મારો પહેલો નંબર આવે તો કેવું સારું. તો ત્યારે આપણી કેટલી ડિમાન્ડ હોય એજ્યુકેશન વિશેની, ભણતર વિશેની. થોડા મોટા થઈ એમ જુદી જુદી ડિમાન્ડ આપણી અલગ અલગ ચેન્જ થતી જાય છે. આપણે જો એનું લિસ્ટ બનાવીએ તો હંમેશા આપણી જે ઈચ્છિત વસ્તુ હોય છે એક જેવી નથી રહેતી. થોડા દિવસ જાય તો પાછી આપણી ઈચ્છા બદલાઈ જાય છે. તો અહીંયા એ આપણને મોહ માયામાં એવી રીતે યોગ માયાથી, મોહથી આવૃત કરી દે છે. એ પણ એ જ છે. અને માયાની યવનિકા હટાવીને આપણને મોક્ષ પ્રદાન કરનારી પણ એ છે. એટલે ભોગ અને મોક્ષ બંને પ્રદાયિની છે. તો આપણે શું ઈચ્છવું, શું માગવું, એ આપણને આવડવું જોઈએ. આ એક રાજા આપવા બેઠો હોય અને દાન કરવા માટે, કે જેને જે જોતું હોય મારી પાસેથી લઈ જાઓ, અને એક ભિખારી આવીને એને એનો ભીખ માગવાનું જે પાત્ર હોય એ તૂટી ગયું હોય અને એમ કે મને આને માટે ભીખ માટેનો એક નવો કટોરો આપો, તો એ જેટલી આપણને એ હાસ્યાસ્પદ વાત લાગે એવી જ આપણી ડિમાન્ડ હોય છે. એ આપનારી જગતજનની, જેની પાસે બધું જ છે, એ બધું જ આપવા બેઠી છે. એને આપણે નાની નાની વસ્તુઓ માટે એને મારો આ રોગ સરખું કરી દો, મારા છોકરાને આમ કરી દો, જે પણ આપણા ભૌતિક જીવનના સંકટો હોય છે એને માટે આપણે માગ કરીએ છીએ. તો આ નામ આપણને સચેત કરે છે કે એ તો બધું આપવા બેઠેલી છે, બંધાયેલી છે. અહીંયા એનું નામ જ દર્શાવે છે કે ઈપ્સિતાર્થ પ્રદાયિની. તો પણ આપણને નમ્ર બનીને એની પાસેથી ભક્તિ, કૃપા, ભજન, સતત સ્મરણ, તો કંઈક પણ જે અલૌકિક વસ્તુ કહેવાય, જે કે જેને અર્થમાં મૂલ્ય ન કરી શકાય, એવી વસ્તુ આપણે માની પાસે માગી શકીએ. તો જગત છેડ્યા પછી આ જ બધી વસ્તુ આપણે સાથે લઈ જશું. જેટલો આપણે સત્સંગ કર્યો હશે, જેટલું આપણે નામ સ્મરણ કર્યું હશે, જેટલું આપણે માનું સ્મરણ રટણ કર્યું હશે, એ જ સંપદા આપણી સાથે આવશે. બાકી આપણે અર્થની જેટલી પણ વસ્તુ માગી હોય, મોટો બ્લોક માગ્યો હોય, સારી મોટી કાર માગી હોય, જે પણ વસ્તુ માગી હોય ભૌતિક અહીંયા જગતની, એ આંખ મીચાતા બધી અહીંયા જ પડી રહેવાની છે. એટલે આપણે જો ઇતિહાસ તપાસશું તો કુંતીએ શું માગ્યું હતું કે કૃષ્ણ પાસે, કે દુઃખ અને આપત્તિ જ મને હંમેશા આવે. કેમ? કારણ કે એણે જોયું કે જ્યારે અમારા ઉપર, પાંડવો ઉપર દુઃખ આવે છે, આપત્તિ આવે, ત્યારે કૃષ્ણ હંમેશા એની સાથે ને સાથે હોય છે. તો નરસિંહ મહેતાએ શું માગ્યું હતું? નરસિંહ મહેતા જ્યારે ગોપનાથમાં 8 દિવસ સુધી ખાધા પીધા વગર જ્યારે શંકર ભગવાનની આરાધના કરે છે અને શંકર ભગવાન પ્રસન્ન થાય છે, તો શું માગ્યું એણે? સાવ અભણ હતા, કાંઈ આપણી જેમ કોઈ ડિગ્રી લીધેલા કે કોઈ કાંઈ એટલા બધા ચતુર, ચપળ, ચાલાક કે બહુ બધું એક વાક્યમાં ઘણું બધું માગી લઈએ. ના, એમણે કેટલું સિમ્પલ કીધું કે તમને જે વલ્લભ હોય એ મને આપો. વલ્લભ એટલે પ્રિય. તમને જે પ્રિય હોય એ મને આપો. હવે ભગવાન વિચારમાં પડી ગયા કે મને શું પ્રિય છે, ભગવાનને અપ્રિય શું હોય? પણ પછી જ્યારે આવું ભક્તે માગ્યું ત્યારે ભગવાને, શંકર ભગવાને કીધું કે મને કૃષ્ણની રાસલીલા અત્યંત પ્રિય છે, એટલે તને હું એ રાસલીલાના દર્શન કરાવું.
તો આવું નરસિંહ મહેતાએ માગ્યું. આપણે માગવાની આપણને એમ કે ચલો ભગવાનનું આ નામ સાંભળીને આપણને ઈચ્છા થાય કે અરે આ તો ઈપ્સિતાર્થ પ્રદાયની છે, તો પહેલા વિચારી રાખવું પડે. આપણે આટલું ત્રિશતી કરીએ છીએ, ક્યારેક આખું ત્રિશતીનું પઠન કરીએ છીએ, ક્યારેક લલિતા સહસ્ત્રનામ કરીએ છીએ, અને સમજો કે આપણા ભાગ્ય કે સામે પ્રગટ થઈ ગઈ, તો તે વખતે આપણે ગડબડ થાય નહીં. એટલે આપણે આના ઉપર વિચાર કરી રાખવો જોઈએ. આપણે એક લિસ્ટ બનાવી રાખવું જોઈએ. આપણે શું માગવું એ પહેલેથી નક્કી કરી રાખવું જોઈએ. એવી રીતે તુકારામ મહારાજે અહીંયા મહારાષ્ટ્રના સંત થઈ ગયા, અને શું કે હેચી દાન દેગા દેવા તુઝા વિસર ન ભાવા, મને એવું દાન આપો કે મને તમારો વિસર, તમારી વિસ્મૃતિ ન થાય. અને ગુણ ગાઈ ના આવડીની હેચી માજી સર્વ જોડી, હું મારા તમારા ગુણગાન ગાયા કરું, બસ એ જ મારી ઈચ્છા છે. અને ન લગે મુક્તિ ધન સંપદા, સંત સંગ દેઈ સદા, સંત સંગ દેઈ સદા. એટલે શું કે છે, મને મુક્તિ પણ ન જોતી, મને ધન સંપદા પણ નથી જોતી, પણ મને સંતોનો સંગ, સત્સંગ હંમેશા આપો. તુકા મણે સુખે ઘાલાવ્યા માસી, ગર્ભવાસી ઘાલાવ્યા માસી, ગુણ ગાઈ ના વડી હેચી માજી સર્વ જોડી. એટલે તમે મને વારે વારે પુનર્જન્મ આપ્યા કરશો, ગર્ભવાસમાં નાખ્યા કરશો, તોય મને વાંધો નથી, પણ આટલી જે હું વસ્તુ માગું છું એટલી જ મને દાન હે વિઠ્ઠલ તું આપજે. તો એને એવું માગ્યું. રંતીદેવે શું માગ્યું હતું કે જગતના દરેક પ્રાણીઓનું દુઃખ મારા અંતરમાં હું ભોગવું, એટલે બીજાનું દુઃખ પણ હું ભોગવું, એવું માગ્યું હતું. સતી સાવિત્રી જ્યારે એના યમરાજ એના પતિનો પ્રાણહરણ કરવા આવે છે, અને સતી હતી, સત્યનિષ્ઠ હતી, તો એણે જ્યારે યમરાજની પાછળ એને ગઈ, અને યમરાજે એની નિષ્ઠા જોઈને કીધું વરદાન માગવાનું કીધું, ત્યારે એણે શું વરદાન માગ્યું? તો એણે એક જ વરદાનમાં ચાલાકીથી કેવું માગી લીધું. ભગવાન યમરાજે કીધું કે તને તારા પતિના પ્રાણ નહીં મળે, એ સિવાય તારે જે માગવું હોય માગી લે. તો એને શું માગ્યું? પહેલા એને માગ્યું કે મારા સાસુ સસરાની આંખોની એ એમને પાછું મળે. પોતાને માટે પહેલા માગ્યું નહીં, પહેલા એને પોતાના સાસુ સસરા માટે માગ્યું. પછી શું કીધું કે મને 100 પુત્ર થાય. બધું એવું માગતા ગયા, એટલે યમરાજ પણ બોલી ગયા તથાસ્તુ. હવે વિચારમાં પડ્યા. એણે કીધું કે હું પતિવ્રતા છું, મારા પતિ જીવિત નહીં હોય તો મને પુત્રો કેવી રીતે થશે, એટલે તમારે એને જીવતદાન આપવું પડશે. યમરાજ ફસાઈ ગયા અને એમણે એના પતિને સજીવન કર્યું. પણ આ બધી વસ્તુ પણ એવી છે કે હવે ધ્રુવે શું માગ્યું હતું? તો બધું ભૌતિક વસ્તુ તો ઘણી આપણે માગીએ અને એ બધી તરત એનો ક્ષય થઈ જાય, વિનાશ થઈ જાય. આ બાબત ઉપર, આ નામ ઉપરથી ખૂબ વિચાર પ્રેરક એવું નામ છે કે આપણે વિચારી રાખવું પડે કે જો મને ભગવાન ઇવન સ્વપ્નમાં આવીને મને કે તું માગ, તો મારે શું માગવાનું છે? અથવા તો મારે પ્રાર્થના કરવા માટે ભગવાનની સામે હું બેસું પૂજા કરવા, ત્યારે મારે ખરેખર શું માગવાનું છે? તો ઘણા લોકોએ જુદું જુદું ચિંતન કર્યું છે. તો એણે એક ભાઈએ તો એમ કીધું છે કે એક સંતે કે ખરેખર ભગવાન પાસે કઈ માગવું એ મોટા મોટી મૂર્ખતા છે. વિચારી જુઓ, માને આપણે માની લઈએ કે હમણાં જે આપણને કે તું જે માગીશ હું તને હમણાં ને હમણાં આપી દઈશ, તો આપણે કેટલા ગડબડમાં આવી જાય કે પહેલા આપણે પ્રાયોરિટી લિસ્ટ બનાવવું પડે કે મારી પ્રાથમિકતા શું છે, મારે પહેલું કયું માગવું છે, પછી બીજું કયું માગવું છે. અને ભગવાન જેમ કે એક જ વસ્તુ આપીશ તો અમારે સૌથી મહત્વની કઈ વસ્તુ માગી લેવાની છે? તો રામકૃષ્ણ પરમહંસના કથામૃતમાં એક દ્રષ્ટાંત આવે છે કે નાનું બાળક, એ જમાનામાં એવું પણ હતું કે કોઈને પુત્ર ન થતા હોય તો એમ કે મને જો પુત્ર થશે તો હું મારો એક પુત્ર ઈશ્વર સેવા અર્થે અર્પણ કરી દઈશ, અથવા સંતોને અર્પણ કરી દઈશ ભગવાનની સેવા માટે. તો એક લેડીને એવી રીતે સ્ત્રીને એક પુત્ર થાય છે, તો એને એક સંતને ભગવત સેવા માટે, સાધુ બનવા માટે અર્પણ કરી દે છે. એટલે નાનપણથી એ સાધુ એને જંગલમાં લઈ જાય છે અને ત્યાં મોટો થાય. એટલે સંસાર કે જગત વિશે એને કોઈ ભાન હોતું નથી. હવે થોડો મોટો થાય છે એટલે સાધુ એને એક દિવસ કહે છે કે હવે તારે તું મોટો થયો ત્યારે ગામમાં જઈને, પાસેના ગામમાં જઈને ભિક્ષા માગી લાવવી જોઈએ. એટલે બાળક ભિક્ષા માગવા માટે ગામમાં આવે છે. થોડા દિવસ તો બરાબર ચાલે છે. એક દિવસ એક ઘરની બહાર ઉભો રહે છે, ત્યારે એક યુવાન એવી છોકરી બહાર ભિક્ષા આપવા આવે છે, અને એને જોયું કે એના કમરની ઉપરનું વસ્ત્ર થોડું સરકી ગયું હતું, તો એના જે છાતી ઉપસેલી એને દેખાણી.
તો એણે આવું કોઈ દિવસ જોયું નહોતું અને એને આ વિશે કોઈ ભાન નહોતું. તો એણે એ છોકરીની માને પૂછ્યું કે આને કેમ આવા ફોડલા થઈ ગયા છે? ત્યારે એની માએ હસીને કીધું કે અરે તાત, એ ફોડલા નથી, એ તો થોડા વર્ષોમાં આના લગ્ન થવાના છે અને એને પછી એને જ્યારે 1-2 વર્ષમાં જ્યારે એને બાળક અવતરશે, તે જન્મશે, એને પીવા માટે એમાં દૂધ ભરાશે અને એ દૂધના કટોરા ભગવાને અહીંયા મૂક્યા છે. ત્યારે એને એટલું બધું આશ્ચર્ય થયું કે હજી તો જે જન્મ્યું નથી બાળક, એની જો ભગવાને આટલી વ્યવસ્થા કરીને રાખી છે અને હું સાંજના ભોજન માટે થઈને ભિક્ષા માંગવા નીકળ્યો છું, તરત જ એણે કટોરો ફેંકી દીધો અને ત્યાંથી જંગલમાં નાસી ગયો. તો આ એક દ્રષ્ટાંત રૂપે વાત આવે છે કે જેણે આપણને દાંત આપ્યા છે એ આપણને ચાવવાનું પણ આપશે. જેણે આપણને જન્મ આપ્યો છે એને પૂરેપૂરી જવાબદારી છે. આપણે જેમ કેમ આપણા બાળકને જન્મ આપ્યો તો પછી એની શિક્ષણની, એને ઉછેરવાની, એને સારો વ્યક્તિ બનાવવાની બધી જવાબદારી આપણે સ્વીકાર લઈએ કે આપણે એને જન્મ આપ્યો છે. તો માએ આપણને જન્મ આપ્યો છે તો શું એની જવાબદારી નથી? તો આપણે એટલો ભરોસો રાખવાનો છે. એટલે ભગવાન પાસે શું માગવું? તો કે હંમેશા શું માગ્યા જ કરવાનું? કોક વાર એવું તો વિચારો કે હું ભગવાનને માગવા માટે નહીં, કંઈક આપવા માટે જાઉં છું એના મંદિરમાં. તો કઈ વસ્તુ ભગવાનને આપશો? દરેક જણ વિચાર કરો. ભગવાન પાસે એવી કઈ એક વસ્તુ નથી કે જે આપણે એને આપીએ, બાકી એની પાસે છે નહીં. રામસુખદાસજી આને માટે બહુ સરસ ઉદાહરણ કહે છે કે પ્રભુ પાસે બધું જ છે. 14 ભુવનનું ઐશ્વર્ય છે, આખું બ્રહ્માંડ એને નિર્માણ કર્યું. તમે એને શું એક કેળું કે એક ફૂલ કે એક બીલીપત્ર કે એક તુલસી અર્પણ કરશો? એ શું એના માટે ભૂખ્યો બેઠો છે? એને કાંઈ નથી જોતું. પણ એને પ્રેમ કરવા વાળું કોઈ નથી. એણે એકોહમ બહુશ્યામ, એકમાંથી અનેક થવાની ઈચ્છા કેમ કરી? કારણ કે એકલાને કેમ પ્રેમ કરે? તો એણે પોતાના આટલા બધા બાળકો સર્જ્યા કે બાળકો એને પ્રેમ કરે. આજે માને શેમાં ખુશી હોય કે એનું બાળકને એ વ્હાલ કરે, એને બાળક પણ સામે એનો પ્રતિસાદ આપે, હસે, એના ખોળામાં બેસીને ઘૂંઘવાટ કરે, તો માને આનંદ આવે. તો આપણે જો પ્રસન્ન મોઢું લઈને મા પાસે જઈએ અને કાંઈ નહીં આપવાનું, કાંઈ માગવાનું ન હોય, ખાલી હું તને પ્રેમ કરવા આવ્યો છું, મને તારી સાથે ખાલી વાત કરવી છે, હું તને ખાલી હું તારા દર્શન કરવા આવ્યો છું અને હું તારી સાથે વાત કરવા આવ્યો છું. તો એવું જો આપણે પ્રેમ ફક્ત આપવા માટેનું એવા ભાવથી જઈએ તો ભગવાનને શું નથી ખબર કે આને શું આપવાનું છે? એ પોતાને જ આખા આપણને નિછાવર કરી દે. એટલે એવો આપણી પાસેથી ભગવાન ખાલી એક નિર્વ્યાજ, નિસ્વાર્થ, જે ગોપીઓએ જે કૃષ્ણને કર્યો હતો એવો જ પ્રેમ ઈચ્છે છે. જેમ કે કબીર એમ કે છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાય હોય. એટલે સુંદરકાંડમાં પણ ભગવાન રામ હનુમાનજીને જ્યારે પૂછે છે કે તમે લંકામાં જઈ આવ્યા તો તમને કાંઈ વિપત્તિ પડી? તો ત્યારે હનુમાનજી બહુ સરસ ઉત્તર આપે છે કે વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન નહીં હોય. તો એમ કે છે કે તમારું જ્યારે સ્મરણ છૂટી જાય એ જ મોટી વિપત્તિ છે અને એ એમણે છોડ્યું નહોતું. આપણે સુંદરકાંડમાં જોઈએ કે જ્યારે રામને હૃદય રાખી કૌશલપુર રાજા, હૃદય રાખી રામ રાજા, એમ કરીને હૃદયમાં રામ રાખીને રામને નામ કરીને શ્રીરામ બોલતા બોલતા મનમાં ચિંતન કરતા કરતા એમણે આ રામનું કાર્ય પાર પાડ્યું. તો જ્યારે હંમેશા સ્મરણ રહે તો પછી કોઈ વિપત્તિ પડતી જ નથી અને વિપત્તિ પડે નહીં તો કઈ માગવાપણું પણ રહેતું નથી. જનરલી આપણે ક્યારે માગીએ છીએ? નહીં તો કઈ આમ બધું બરાબર વ્યવસ્થિત ચાલતું હોય તો કઈ આમ જોઈએ તો આખા દિવસમાં, આખા જીવનમાં ભગવાન ક્યાંય વચ્ચે આવતા નથી. હું તો ઘણી વાર વિચાર કરતી હતી કે જ્યારે ગ્રેજ્યુએટ થયા પછી જો તમે જ્યારે મારે નોકરી માટે ઇન્ટરવ્યૂ માટે આપવા જવાનું થયું તો મેં કીધું આમાં ક્યાં વચ્ચે આવે છે? આપણે ઇન્ટરવ્યૂ આપવાનો હોય તો આપણે ભગવાનને માનીએ છીએ કે નથી માનતા, કે ભગવાનને આપણે આપણા જીવનમાં ભગવાનનું કઈ સ્થાન છે, આમાં ક્યાં ભગવાન વચ્ચે આવે? આપણું ક્વોલિફિકેશન છે અને આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ. કે કોઈ પણ જીવનની દરેકે ડગલે ને પગલે ક્યાંય પણ આપણે એવું કોઈ પૂછતા નથી ઇન્ટરવ્યુમાં કે તમે ભગવાનને માનો છો તો તમને નોકરી મળશે. કોઈ એજ્યુકેશનમાં એડમિશન લેવા જતી વખતે એમ નથી પૂછતા કે તમે ભગવાનને માનો છો, એની પૂજા પાઠ કરો તો તમને આ કોર્સમાં એડમિશન આપશું. ક્યાંય પણ તમે જુઓ ભગવાન ક્યાંય વચ્ચે આવતા જ નથી. એટલે બધું બરાબર ચાલતું હોય ત્યારે તો આપણને જરૂર પડતી જ નથી એની કે આપણે એને કાંઈ યાદ કરીએ કે એને વચ્ચે લાવીએ. એટલે શંકરાચાર્યજી બહુ સરસ કહે છે કે પ્રાપ્તમાં પર્યાપ્તા. જે આપણને પ્રાપ્ત થયું છે એ આપણને જ્યારે પર્યાપ્ત લાગે કે બધું બરાબર છે, ઇનફ છે, હવે મને કાંઈ વધારે વસ્તુની જરૂર નથી, એવી સમજણ આવવી, એને માણવી અને એવા પરમ સંતોષ અને એ
આનંદની ચાવી એ જ છે કે પ્રાપ્તમાં પર્યાપ્તા. તો ગમે તે પરિસ્થિતિ હોય એમાં સદા પ્રસન્ન રહેવું. પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. ગીતામાં પણ કીધું છે કે પ્રસન્ન જે રહે છે એના બધા દુઃખોની હાનિ થઈ જાય છે, એના દુઃખો બધા એને છોડી જાય છે, અને જે પ્રસન્ન રહે છે એ સ્થિતપ્રજ્ઞ બની જાય છે. તો આ માના હંમેશા આભારવશ રહેવું. કે સ્વામી રામસુખદાસજી તો હંમેશા કહે છે કે એક મંત્ર આખા દિવસમાં થોડી થોડી વારે કંઈ પણ કામ કરતા હો વચ્ચેથી યાદ કરો, હે નાથ મેં આપકો ભૂલું નહીં, હે નાથ હે મેરે નાથ મેં આપકો ભૂલું નહીં. આ વાક્ય એમણે મંત્ર રૂપ એમના ભક્તોને, એમના સાંભળવા માટે જે સત્સંગીઓ આવતા હતા ભાઈ બહેન, એને હંમેશા આ જ કહેતા હતા કે તમે થોડી થોડી વારે જ્યારે તમને ખ્યાલ આવે તમારા કામ કરતા કરતા, ત્યારે તમે આ મનમાં રટણ કર્યા કરો, હે નાથ મેં આપકો ભૂલું નહીં. એવી એકદમ હૃદયના અંતરથી તમે પોકાર કરો અને દિવસ રાત બોલ્યા કરો, તો ભગવાન પાસે સત્સંગ માગી શકાય. કારણ કે સત્સંગ, અમારા માં તો એમ કહેતા હતા કે સત્સંગ જો ન મળે ને તો એ હજી કઈ એટલું ખરાબ નથી, પણ કુસંગ તો ક્યારેય ન કરવો. એટલે એનાથી પહેલા બચવું. એટલે સત્સંગ માગી શકાય ભગવાન પાસે. અને સૌથી બેસ્ટ તો મને એમ લાગે છે કે એમ જેમ કહેવાય છે કે એક બીમાર હોય આપણે વૈદ્ય પાસે જઈએ અને એ આપણી નાડી જોવે કે આપણી જીભ કાઢવાનું કે જીભ જોવે, આપણને આપણી આંખો જોવે, એમ બધું તપાસ કરીને આપણું નિરીક્ષણ કરીને જ રોગનું નિદાન વૈદ્ય લોકો કરી દેતા હોય છે. હવેના ડોક્ટર બધા રિપોર્ટ કઢાવવાનું કહે છે, પણ ટૂંકમાં રિપોર્ટ જોઈને કહે છે કે તમને આ રોગ છે. હવે એમાં આપણે એમ કહીએ કે ના, મને ફલાણી દવા આપજો, હા એ બહુ મીઠી છે, મને એ જ ભાવે છે, મને બીજી નહીં આપતા. તો એ જ કેટલું હાસ્યાસ્પદ લાગે. એવી રીતે ભગવાન પાસે આપણે કાંઈ માગવું એ એટલું જ ભૂલ ભરેલું છે. આપણી બુદ્ધિ કેટલી, આપણી પહોંચ કેટલી. એટલે આપણે સાવ નાના અબૂત બાળક જેવા બની જાય અને માના ખોળામાં ચડી બેસીએ અને માના પ્રસન્ન ચહેરાને જોયા કરીએ, અને આપણો પણ એવો પ્રસન્ન ચહેરો માને બતાડ્યા કરીએ, તો માં પણ આપણા એવા પ્રસન્ન ચહેરાથી એના નીતરતા અમૃતનું આપણને પાન કરાવે. તો માગવું જ હોય છતાં પણ આપણાથી ન રહેવાય કે ચલો મારે માગવું જ છે, તો બીજાઓ માટે સુખ માગવું. આપણો સનાતન હિન્દુ ધર્મનો સુંદર મજાનો શ્લોક છે કે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ. બધા સુખી રહે, બધા નિરોગી રહે, બધા નિરામય રહે અને બધા શુભને પામે. ભદ્ર એટલે કલ્યાણને પામે અને કોઈને કાંઈ દુઃખ ના આવે. હવે એવું બને કે આપણી પાસે બધી સુખ સમૃદ્ધિ હોય, પણ આપણને રોગ હોય, કાંઈ દુઃખ હોય, તો એની સાથે સાથે કોઈનો જુવાન પુત્ર મરી ગયો હોય, કોઈને કાંઈક ને કાંઈક દુઃખ હોય, એટલે સાથે કહે છે કે માં કશ્ચિત દુઃખ ભાગ હોય. કોઈ દુઃખ પણ ન હોય અને પૂરેપૂરો આનંદ, પૂરેપૂરી પ્રસન્નતા, પૂરેપૂરી શુભતા હોય. તો આ રીતે આપણે શું માગવું અને હંમેશા આપણને પ્રિય લાગે, જે અનુકૂળ લાગે અને એ સુખદાયક લાગે, એ હંમેશા આપણું હિતકારક હોય એવું જરૂરી નથી. અને માને બરાબર ખબર છે કે આપણને એ બધું નથી જોતું, અને આપણને શું નથી જોતું, તો આપણને દુઃખ, રોગ, બીમારી, શત્રુ, મુસીબત, કઠણાઈ એવું નથી જોતું. તો એવું આપણે સ્પેસિફિક ન કહી શકીએ કે આ આપ, આ ન આપ, આનાથી દૂર રાખ. એટલે આ બધા વિચારનો પ્રેરણા કરનારો આ એક મંત્ર છે, માનું આ નામ છે કે ઈપ્સિતાર્થ પ્રદાયની. એ તો છે પ્રદાયની. આપણે શું માગવું, એટલે દરેક જણ આના ઉપર ચિંતન કરજો. કાલ સવારે જો કદાચ આટલું બધું આપણે વાંચીએ છીએ અને પઠન કરીએ છીએ, તો કદાચ સપનામાં આવી જાય કે ચલો હવે બધા તૈયાર થઈ ગયા હશે, એટલે હવે કોને કોને શું શું જોવે છે, એ તો અનેક રૂપ ધારણ કરીને બધા સપનામાં આવી જાય. તો આપણે તે વખતે શું કહેવાય, ગડબડી ન જઈએ. એટલે આના પર ચિંતન કરજો. હવે આગળ જોશું 10મો શ્લોક. ઈદૃત. હવે હા, ઈદ્રગ ઇતિ વિનિર્દેશ્યા. અહીંયા સંધિ છૂટી પાડીને લખેલું છે. ચ ઈશ્વરત્વ વિધાયિની ઈશાનાદિ બ્રહ્મમયી ચ એશિત્વાદ્યષ્ટ એશિત્વાદિ અષ્ટ સિદ્ધિદા. સિંધી છૂટી પાડે તો એશિત્વા ઇતિ અષ્ટ સિદ્ધિદા. એશિત્વાદિ અષ્ટ સિદ્ધિદા. તો ઈદગ્રીત્ય વિનિર્દેશ્યા ચેશ્વરત્વ વિધાયિની ઈશાનાદિ બ્રહ્મમયી ચેષિત્વાદ્યષ્ટ સિદ્ધિદા. ચેષિત્વાદ્યષ્ટ સિદ્ધિદા. તો ઈ દૃદ
ઈ દ્રગ, અહીંયા ઈ દ્રગ છે, અહીંયા મને છે કે અહીંયા દ અડધો અને પાછો દ્ર થોડો એક અક્ષર વધારે લખી લખ્યો છે, ઈ દ્રગિત્ય. દ અડધો છે એ મને એમ છે કે જરા વધારાનો છે. ઈ દ્રગિત્ય, ઈ દ્રગ એટલે શું? તો પેલા આપણે નિર્દેશ્યાથી શરૂ કરીએ. નિર્દેશ્યા એટલે શું? નિર્દેશ કરવો એટલે કે વર્ણન કરવું, એને વિશે જણાવવું, બતાવવું. વિનિર્દેશ્યા એટલે વિશેષ રૂપે જણાવવું, વિશેષ રૂપે વર્ણન કરવું. અને ઇતિ અનિર્દેશ્યા, અહીંયા સંધિ છૂટી પાડી દે છે પણ આખો એક શબ્દ, નામ આખું એક જ છે. તો અવિનિર્દેશ્યા, અવિનિર્દેશ્યા કારણ કે એની આગળનો ગ છે, એમાં ગી છે ઈ અને તી, ઇતિ, અને ઇતિ નો પછી અ સાથે સંધિ થઈને ઇત્ય થઈ ગયું છે, એટલે ગીત્ય થઈ ગયું છે. તો ઇતિ અનિર્દેશ્યા, ઇતિ અનિર્દેશ્યા, ઇતિ એટલે એમ, અનિર્દેશ્યા છે. ઈદ્રગ, ઈદ્રગ એટલે જેને દ્રષ્ટિ દ્વારા કે ધારણા કરીને મનથી એને નિર્દેશ કરી શકાતો નથી, એવી અવિનિર્દેશ્યા એવી માં છે. એટલે ઉપનિષદો પણ નેતિ નેતિ કરીને થાકી જાય છે, બ્રહ્મનું વર્ણન કરી નથી શકતા. દાખલા તરીકે મારે કોઈને સિમ્પલ વસ્તુ છે કે મારે કોઈને આકાશ એટલે શું, તો હવે ઉપર આપણે ગગનમાં બતાડીને એમ કે આકાશ, એવું કઈ જલ્દી કોઈના ધ્યાનમાં ના આવે. સ્પેસ, પણ શું આકાશ એટલે? તો જ્યારે એમ કેવું પડે કે એક રૂમ, એક બંધ ઓરડો હોય અને એની અંદર જેટલી પણ વસ્તુ હોય એ બધી વસ્તુને આપણે નિગેટ કરીએ, એટલે કે એને નકારીએ, એને બાધ્ય કરીએ. કે કોઈ એમાંથી ખુરશી ઉપાડીને પછી કે આ છે આકાશ, ના, તો એને રૂમમાંથી બહાર કાઢ્યું. કોઈ પલંગ હોય તો કે આ છે આકાશ, ના. એમ બધી જ જેટલી પણ વસ્તુને વ્યાખ્યાયિત કરી શકાય કે એને નામ રૂપ આપી શકાય, એ બધીને આપણે જ્યારે એને નકારી દઈએ કે એને બહાર કાઢી દઈએ અને પછી કહીએ કે હવે જે બાકી રહ્યું એ ખાલી જે જગ્યા છે, સ્પેસ, એ આકાશ છે. આ ઓરડો હવે આકાશથી ભરેલો છે. અને જો એની દીવારો તોડી નાખવામાં આવે કે એને છૂટી પાડી દેવામાં આવે તો એ જે મઠાકાશ કહેવાય, એટલે કે ઓરડાની અંદરનું આકાશ, જે પહેલા પણ વિભક્ત નહોતું, બહારના આકાશ સાથે જોડાયેલું જ હતું, એકરૂપ જ હતું, એ હવે પાછું મૂળ આકાશમાં, મહાઆકાશમાં, મહદ આકાશમાં વિલીન થઈ ગયું. તો એ જે રીતે ના ના ના, આ નથી, આ નથી, આ નથી એમ કરીને દર્શાવવું પડે છે, એ તો સિમ્પલ વસ્તુ છે, સૌથી સૂક્ષ્મ વસ્તુ છે, પણ તો પણ એ ભૂત છે, એટલે પંચમહાભૂતનું એક ભૂત છે. એને પણ આપણે સરખી રીતે કોઈને વ્યાખ્યાયિત કરી નથી શકતા કે આકાશની શું વ્યાખ્યા આપણે કરી નથી શકતા. તો એવી રીતે અહીંયા માં તો આ પંચમહાભૂતથી, આ બ્રહ્માંડથી પરે છે, 3 ગુણોથી પરે છે, એટલે એને કોઈ રીતે દૃગ એટલે કે દ્રશ્યમાન એવી વસ્તુ દ્વારા કે કોઈ ધારણા દ્વારા કે કોઈ મનના દ્વારા, કોઈ વિચારો દ્વારા એને નિર્દેશ કરી શકાતો નથી. ચ ઈશ્વરત્વ વિધાયિની, ઈશ્વરત્વ એટલે ઈશ્વર, એ શિવ માટે પણ, એટલે શિવ તત્વ, એની વિધાયિની એટલે એની દેનારી છે. તો ઈશ્વરત્વ એટલે સર્વોચ્ચતા. ઈશ્વર આપણે કોને કહે કે જે સર્વોચ્ચ છે, જે સર્વનો ઉપરી છે. તો એવું એ પદ એટલે કે એવું અલ્ટિમેટ વસ્તુ, એટલે કે કલ્યાણ, કૈવલ્ય, મોક્ષ, એટલે કૈવલ્ય પદદાયિની, લલિતા સહસ્ત્રનામમાં એક નામ આવે છે કૈવલ્ય પદદાયિની. તો એ જ પદનો, એ જ નામનો અહીંયા સંદર્ભ આવે છે કે ઈશ્વરત્વ વિધાયિની. તો એવું જ આ જિંદગીનું પરમ લક્ષ્ય એ જ છે કે પોતાનો સાક્ષાત્કાર કરવો, એટલે આત્માનો, સ્વયંનો અથવા તો ઈશ્વરનો, બંને એક જ વસ્તુ છે. જે આપણો આત્મા છે એ જ પરમાત્માનો અંશ છે. તો ઉપનિષદોમાં તો કહે છે કે જે આત્મા છે એ જ પરમાત્મા છે. અને એટલે જ આપણે કોઈના આત્માને ન દુભવવો, કોઈના આત્માને ઠંડક પહોંચાડવી, એના આત્માને શાતા આપવી, એનો અર્થ એમ જ છે કે એની અંદર જે છે એ પરમાત્મા વસેલા છે. અને એટલે આપણે સર્વે ભવંતુ સુખીના કહીએ છીએ અથવા તો સર્વને નમસ્કાર કરીએ છીએ, એનો પણ અર્થ એમ જ છે કે એના શરીરને નમસ્કાર નથી કરતા, એની અંદર રહેલા પરમ તત્વને, ચૈતન્યને, પરમાત્માને આપણે નમસ્કાર કરીએ છીએ. તો અહીંયા એમ જ્યારે એવો કોઈ સાધક હોય કે જેને કોઈ દેહભાન ન રહે, એ પોતાની ઇન્દ્રિયોથી પણ પરે થઈ જાય, એવો જ્યારે ઈશ્વરની લગ્નીમાં લાગી જાય, જેમ કે રામકૃષ્ણ પરમહંસ હતા, કે મીરાબાઈ હતી, કે તુકારામ હતા, તો એવા જ્યારે વ્યક્તિ બની જાય છે ત્યારે
એ ફક્ત એનું શરીર જે છે એ ફક્ત બ્રહ્મનું નિવાસ સ્થાન બને છે, એ પોતે ત્યાં હાજર જ નથી હોતા. એ આપણી જેમ જ આત્મ સાક્ષાત્કાર થયા પછી આપણી જેમ જ ખાય પીએ, ક્યાંય કુટુંબમાં કોઈ ફંક્શનમાં જવાનું હોય તો ત્યાં પણ જાય, બધું પેરે ઓઢે બધું કરે, પણ છતાં પણ એકે વસ્તુમાં લિપ્ત ન હોય, એને દેહભાન ન હોય. એટલે એવું જે પદ, કૈવલ્ય પદ, જીવન મુક્તિ અપાવનારી છે ઈશ્વરત્વ વિધાયિની. પછી આવે છે ઈશાનાદિ બ્રહ્મમયી. ઈશાનાદિ બ્રહ્મમયી, ઈશાન આદિ, ઈશાન અને આદિ એટલે બીજા, તો એવી એ બ્રહ્મમયી. તો અહીંયા બ્રહ્મમયી એટલે ઉલ્લેખ છે પંચબ્રહ્માસના સ્થિતા અથવા તો પંચબ્રહ્મ સ્વરૂપિણી લલિતા સહસ્ત્રનામમાં જે નામ આવે છે. તો 5 જે પંચકૃત્યો માના કહેવાય છે. એક તો પેલા સર્જન સૃષ્ટિનું, પછી એનું પાલન, એનો વિનાશ, અને એનું તિરોધાન અને અનુગ્રહ. તિરોધાન એટલે એને છુપાવી દેવું, એને સમેટી લેવું, અને અનુગ્રહ એટલે પાછો એના પર અનુગ્રહ કરી કૃપા કરીને એને ફરીથી નવસર્જન કરવું, રિક્રિએશન કરવું. તો અહીંયા ઈશાન આદિ એવા 5 જે કૃત્યો કરવા માટે એમણે 5 દેવતાઓને નિર્મ્યા છે. એક બ્રહ્મા જે સર્જન કરે છે રજોગુણથી, વિષ્ણુ જે પાલન કરે છે સત્વગુણથી, અને રુદ્ર એ વિનાશ કરે છે તમોગુણથી. તો આ 3 થઈ ગયા પછી હવે કોઈ પણ શરીર, દાખલા તરીકે એક વ્યક્તિ મૃત થઈ જાય છે તો શરીરમાંથી પ્રાણ નીકળી જાય, પણ શરીર તો હજી ત્યાં એમને એમ પડેલું હોય છે. તો એનો પણ તો નાશ થવો જોઈએ, એનું તો વિઘટન થવું જોઈએ. એટલે વિનાશ અને વિઘટનમાં ફરક છે. વિનાશ થવો એટલે નષ્ટ થવું, પણ વિઘટન એટલે એનું ડિસઇન્ટિગ્રેટ, એનું આખું અણુ પરમાણુમાં છૂટું પડી જવું, એ જે મૂળ જેમાંથી આવ્યું એમાં એ મૂળમાં પાછું ચાલ્યું જવું. તો એ જે કામ છે એ પછી એના પછીના મહાદેવ કરે છે, કે જે બધાને આખા બ્રહ્માંડની બધી જેટલી વસ્તુ હોય છે એનો વિનાશ થઈ ગયા પછી પણ એને બધાને એના મૂળ તત્વમાં પોતાનામાં સમેટીને સમાવી લે છે, એને આચ્છાદિત કરી દે છે. અને એના પછી સદાશિવ રૂપે આ બધા માના જ એક રૂપો છે, અને એની આ જે બધા પંચબ્રહ્મ કહેવાય છે એ કરી શકે છે કારણ કે એની પાસે શક્તિ છે, એટલે એની સહચારણી. જાણે કે વિષ્ણુ હોય તો એની લક્ષ્મી, બ્રહ્મા હોય તો એમની પત્ની, તો રુદ્ર હોય તો રુદ્રાણી. તો આ બધી એની શક્તિઓ છે. તો શક્તિના જોરે અથવા તો શક્તિના પ્રતાપે જ આ 5 કૃત્યો કરે છે, એટલે એને કૃત્ય કરનારી એવી પણ લલિતા સહસ્ત્રનામમાં કહેવાય છે. તો એવી એ પંચબ્રહ્મમયી એટલે બધા બ્રહ્મમાં પણ અંતે તો વ્યાપેલી એ જ છે. એટલે આ બધા જ્યારે આત્માના પરમાણુઓ સંકુચિત થઈને હિરણ્યગર્ભ કહેવાય છે. તો હિરણ્યગર્ભ એટલે સોનાનું એક ઈંડું, એમાં બધું સમાઈ જાય છે, અને ફરીથી અનુગ્રહ કરીને, તો સૌંદર્ય લહરીના શ્લોકમાં એને સરસ રીતે એનું વર્ણન આપે છે કે કઈ રીતે માના એક કટાક્ષ, ખાલી એક આંખના પલકારાથી સદાશિવ સમજી જાય છે કે હવે ફરીથી નવસર્જન કરવાનું છે. એમની અનુમતિ લઈને ફરીથી નવી સૃષ્ટિની, નવા કલ્પની રચના કરે છે. તો આ જે છે પંચબ્રહ્મ, તો એમાં આપણને થાય કે આ પંચબ્રહ્મના લલિતા સહસ્ત્રનામમાં કયા નામ છે? તો સૃષ્ટિની કરતા છે તો ત્યારે બ્રહ્મરૂપ, તો આ પણ નામ લલિતા સહસ્ત્રનામમાં આવે છે બ્રહ્મરૂપે. એટલે પેલું જે બ્રહ્મા સ્વરૂપ છે તો સૃષ્ટિ કરતા બ્રહ્મરૂપ. પછી સગુણ રૂપથી જે પાલન પોષણ કરે છે એમાં માનું નામ આવે છે ગોપત્રી ગોવિંદ રૂપિણી, એટલે ગોવિંદ રૂપિણી બનીને એ પાલન કરે છે. પછી આવે છે ત્રીજું વિનાશ રુદ્રનું, તો એમાં આવે છે સંહારિણી રુદ્રરૂપ, આ નામ લલિતા સહસ્ત્રનામમાં આવે છે. પછી વિઘટન અથવા તો પ્રલય માટે આવે છે મહાદેવ રૂપે, એમાં આવે છે તિરોધાન કરી. અને છેલ્લે આવે છે પંચકૃત્યમાં છેલ્લું જે છે અનુગ્રહ, તો અનુગ્રહદા. તો આ બધા નામ લલિતા સહસ્ત્રનામમાં ડિટેલથી આવે છે. અહીંયા એ બધાનું એક જ નામ આપી દીધું છે, ઈશાનાદિ બ્રહ્મમયી. પછી આવે છે ચ કાઢી નાખીએ એટલે ઈ, એનો સંધિ થઈ ગઈ છે. ઈશિત્વા આદિ અષ્ટ સિદ્ધિદા. તો ઈશિત્વ આદિ અષ્ટ સિદ્ધિદા, એમ આખી સંધિ છૂટી પડશે. તો ઈશિત્વ વગેરે તો આપણે શ્રીયંત્રમાં પણ જોયું કે એના પહેલા જ આવરણમાં પહેલું જે છે અષ્ટસિદ્ધિઓ છે. તો
તો એ અષ્ટસિદ્ધિઓ છે. ત્યાં 10 છે, કોઈ જગ્યાએ અષ્ટ કહેવાય છે, કોઈ જગ્યાએ 10 કહેવાય છે, પણ મુખ્ય 8 સિદ્ધિઓ છે. તો એ અષ્ટસિદ્ધિ છે. અણિમા, લઘિમા, મહિમા. મહિમાની અંદર ગરિમા આવી જાય છે. પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ અને ભુક્તિ. તો આ બધી જે 8 સિદ્ધિઓ છે એ યોગીઓને પોતાના સાધનાથી પ્રાપ્ત થાય છે. પણ માં એની દાતા છે. જેમ કે સીતામાએ હનુમાનજીને અશોક વાટિકામાં આવું વરદાન આપ્યું હતું, અને પછી હનુમાન ચાલીસામાં આવે છે કે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, એટલે એ પોતે પણ એવા દાતા બની જાય છે કે બીજા એના ભક્તોને પણ એ અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપી શકે છે. ગાયત્રી ચાલીસામાં પણ આવે છે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. તો માં જે છે એ અષ્ટસિદ્ધિદા આમે છે. એટલે લલિતાંબિકા જે છે એ આવી અલૌકિક શક્તિઓ, આવી સિદ્ધિઓ આપણે જોયું શ્રીયંત્રની અંદર 182 એવી બધી જુદી જુદી દેવી દેવતાઓ બધા સમાવિષ્ટ છે, પણ એનાથી સર્વોચ્ચ સ્થાનમાં શ્રી લલિતાંબિકા છે. તો એ બધી જ શક્તિઓ એની જ શક્તિઓ છે. એકમાંથી જ અનેક શક્તિઓ જુદા જુદા કાર્ય માટે એણે નિયુક્ત કરેલી છે. તો એ બધી શક્તિઓની સ્વામીની છે. અને સંતો પાસે પણ આવી બધી શક્તિઓ હોય છે, પણ એ કોઈ દિવસ એનું પ્રદર્શન કરતા નથી, એનો ઉપયોગ કરતા નથી. મનને ઈશ્વર પર એકાગ્ર કરવાથી આવી સિદ્ધિઓ અનાયાસ જ ભક્તોને પણ પ્રાપ્ત થાય છે. પણ એ સિદ્ધિઓ આપણને આગળ સમાધિમાં એ નડતર રૂપ છે, એને અટકાવે છે. એટલે એનો બાધક બને છે. એટલા માટે ભોગ અને મુક્તિ બંનેની દાતા છે, પણ એમાં ન અટવાતા જે સાચા સાધક હોય છે એને સિદ્ધિઓને પણ જ્ઞાનદેવ મહારાજના ભજનમાં આવે છે કે એની મુક્તિ અને આ બધી એની સિદ્ધિઓ બધી એની દાસી બની જાય છે. એટલે તો પણ એને એની પરવા કર્યા વગર એ લોકોનું જે એક લક્ષ્ય હોય છે ઈશ્વરને પામવાનું, માને પામવાનું, ઈષ્ટને પામવાનું, એના ઉપર કોન્સન્ટ્રેશન કરે છે અને સિદ્ધિઓના મોહજાળમાં ફસાતા નથી. પણ એ દેનારી છે. આપણે શું માગવું એ આપણા પર છે. આગળ જ આપણે જોયું ઈચ્છિતાર્થ પ્રદાયની છે, અષ્ટસિદ્ધિદા પણ છે. આપણને કઈ સિદ્ધિ જોવે છે તો આપણે એમ કહી શકીએ કે હું જે મારે કઈ અનુષ્ઠાન કરવાનું એને માટે હું જે નિશ્ચય કરું એ મને મારો સિદ્ધ થાય માં, એવી મને સિદ્ધિ આપો. આપણે હંમેશા સત્સંગ મળે એવી સિદ્ધિ આપો. કંઈ પણ આપણે સારી સિદ્ધિ માગી શકાય. બાકી બીજાને હેરાન કરવાની, નુકસાન કરવાની એવી સિદ્ધિઓ માગે તો એ બધી સાધનામાં નડતરરૂપ બાધક થાય છે. તો અહીંયા હવે આપણે રોકાશું અને અનુપઠન લઈ લઈશું. મને થોડો વધારે ટાઈમ લાગી જાય છે. એમાંય આજે અમારા માનો જન્મદિવસ છે એટલે બહુ વારે વારે જ યાદ આવ્યા કરે છે. મા પાસે પણ આ બધી સિદ્ધિઓ હતી, પણ ક્યારે પ્રદર્શન કરતા નહીં. પણ આપણને ખ્યાલ આવી જાય, અમુક વખતે એવા શબ્દો બોલે કે આપણને ખ્યાલ આવી જાય. એકવાર એવું બન્યું હતું કે મેં એમને લખીને કાગળ, મારે કંઈક પ્રશ્નો પૂછવા હતા તો મારા પર્સમાં રાખ્યો હતો, અને જ્યારે અમે સામે બેઠા હતા ત્યારે મારે હજી એ કાગળ અપાણો નહોતો માને, અને એમણે એના જવાબ રૂપે જ્યારે જવાબ રૂપે એમણે કહેવાનું શરૂ કર્યું તો મને એકદમ આશ્ચર્ય થયું, કારણ કે ઘણા લોકો બેઠા હતા પણ કોઈને નહોતી ખબર અને કે મેં એમાં શું લખ્યું છે. તો હું મારા પર્સને ફંફોસવા માંડી. મને થયું કે મેં ઓલરેડી આપી દીધો છે. ઘણીવાર હું સવારે વહેલી જાઉં તો મંદિરમાં કોકની સાથે અંદર મોકલાવી દઉં કે જેથી એ વાંચી લે અને મને જ્યારે મળે ત્યારે મને એનો જવાબ મળી જાય. તો કાગળ તો અંદર જ હતો, અને ત્યારે અમારા બેની વચ્ચે જ આ વાત થઈ કે એમણે એવું આમ મોભમમાં કીધું કે ઘણીવાર એવું બોલે કે ત્યાં બને કે ત્યાં લખાતું જાય ને અહીંયા વંચાતું જાય. હવે એ વસ્તુનો સંદર્ભ બીજા કોઈને તો ન ખબર પડી, પણ મને સમજ પડી ગઈ કે હું ઘરમાં જ્યારે બેસીને કાગળ લખું છું ત્યારે જ ત્યાં એમને વંચાઈ જાય છે. એટલે પણ એ કોઈ દિવસ એવું પ્રદર્શન કરે નહીં કે મને મારી પાસે આ સિદ્ધિ છે. તો એવા સંતોને પ્રણામ, માઇકલ આપી માને પ્રણામ, અને આજનું અહીંયા આપણે રોકાશું.